ધર્મભૂમિ સુરત શહેરમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો વસવાટ કરે છે, જેમાં 500 વોરા સમાજના લોકોની સંખ્યા પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે। ત્યારે આ સમાજના સૌથી મહત્વનો મહાસંમેલન એટલે કે સમાજની કુળદેવીમાં જમકાર દેવીના પરિવારનો ચતુર્થ મહાસંમેલનનું ભવ્ય આયોજન મધ્યપ્રદેશ ખાતે આવેલ શ્રી મોહનખેડા તીર્થ અને શ્રી બોપાવર તીર્થ ખાતે આગામી 23મી ડિસેમ્બર અને 24મી ડિસેમ્બરના રોજ યોજાશે। ત્યારે સુરતથી 50 જેટલી બસો મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ હતી, જેમાં 2000 જેટલા લોકો 500 વોરા પરિવારના લોકો ગયા છે। મારું નામ નીતિનભાઈ છે। સુરતની અંદર 500 વોરા પરિવાર, બીજા ગામોની અંદર 500 વોરા પરિવાર વસે છે અને જૈનમાં 24 તીર્થંકરમાં 16માં શાંતિનાથ ભગવાનની અધિષ્ઠાયક દેવી કુળદેવી અમારી છે જમકાર દેવી માતાજી, અને નિર્વાણી દેવી નામે ઓળખાય છે અને કુળદેવી જમકાર દેવી નામે ઓળખાય છે। આ બધો જ મોહનખેડા અને આ અમારું મહાસંમેલન છે અને કમસે કમ 7000 પબ્લિક ભેગી થવાની। NRI લંડન, અમેરિકા, USA બધેથી પબ્લિક આવવાની છે। કલકત્તાથી બોમ્બેથી 400 થી 500 માણસ છે, કલકત્તાથી 300 થી 400 માણસ છે। ટોટલ 150 ગામમાં અમારા 500 વોરા પરિવાર વસે છે અને બધાને શ્રદ્ધા બહુ છે। અહીંયા સુરતથી 51 બસો છે, અમદાવાદથી 30 થી 40 બસો છે। ટોટલ અમારું 7000 માણસથી 7500 માણસ ભેગું થવાનું છે અને 2 દિવસને એક જ પરિવાર છે। એક જ પરિવાર એટલે જૈનમાં 500 વોરા પરિવાર આવડો મોટો કોઈ પરિવાર છે નહીં અત્યાર સુધીમાં, અને આ ચોથું સંમેલન છે અમારું। આ એમપીમાં જાય છે, મધ્યપ્રદેશમાં મોહનખેડામાં, ત્યાં જ્યાં રાજેન્દ્ર સુરી ત્રણ સ્તુતિના ગુરુદેવ રાજેન્દ્ર સુરી ત્યાં બિરાજમાન છે અને આદેશ્વર ભગવાન, અને 16માં શ્રી શાંતિનાથ ભગવાન ભોપાવરમાં છે, જે 87,000 વર્ષ જૂની પ્રતિમાજી છે। મારું નામ શ્રીપાલ વિખાલાલ પારેખ। બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય, બોલો શ્રી ભગવતી કુળદેવી જમકાર દેવી માત કી જય। અમારું આ સંમેલન ચોથું થઈ રહ્યું છે। સુરત મુકામેથી 50 બસો અમે મોહનખેડા અને ભોપાવર લઈ જવાના છીએ અને બહુ ઐતિહાસિક છે અને બધાની આસ્થા અને આસ્થાનું કેન્દ્ર અમારું થરાદ છે। મા જમકારના અમે બધા છોકરાઓ છીએ અને મા જમકારને હુકમથી અમે બધા ચોથા સંમેલનમાં જઈ રહ્યા છીએ। આમાં પોતાની બધાની આસ્થા લઈ રહી છે। તમને જોવા મળ્યું છે કે કેટલા ઉત્સાહ છે પોતાને। અમે 8 વાગ્યાનો ટાઈમ આપ્યો, પબ્લિક બધી 7 વાગે આવી ગઈ, એમને પણ એટલી ઉત્સાહ છે કે અમે સંમેલનમાં જઈએ। નાના છોકરાથી માંડી અને મોટાઓને બહુ ઉત્સાહ છે। અમારો આ કાર્યક્રમ 2 દિવસનો છે। અમારા 500 વોરા જૈન સમુદાયની અંદર 500 વોરા પરિવાર બહુ મોટો છે। 150 ગામોની અંદરથી બધા અલગ અલગ જગ્યાઓથી આવવાના છે અને સુરતથી અંદાજિત 2000 પબ્લિક સુરતથી જઈ રહી છે। એ બધા અલગ અલગ જગ્યાઓથી આવવાના છે અને 7 થી 8000 પબ્લિક ત્યાં મોહનખેડાની અંદર છે। મારું નામ નવીનભાઈ પરીખ। આ આયોજન અમારું સમગ્ર 500 વાળા પરિવારનું છે। હિન્દુસ્તાનના દરેક શહેરમાં અમારો પરિવાર વસે છે। આ એક કુળદેવીનો પરિવાર છે। ભગવાન શાંતિનાથના દાની અધિષ્ઠાયિકા દેવી જમકાર દેવી એનો આ પરિવાર છે। આ પરિવારને માતાજી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે। આ અમારું ચોથું સંમેલન મધ્યપ્રદેશમાં મોહનખેડા તીર્થે જવાનું છે। ત્યાં લગભગ 7 થી 8000 માણસો એકત્રિત થશે। આ અમારું ચોથું સંમેલન છે। આ પૂર્વે પણ 3 સંમેલન યોજાઈ ગયેલા છે, ખૂબ રંગેચંગે। એક પહેલું સંમેલન અમારું ગાંધીધામ કચ્છ મુકામે યોજાયું હતું, બીજું સંમેલન થરાદ મુકામે અને ત્રીજું ભીલડિયાજી તીર્થ મુકામે યોજાયું હતું અને લોકોને બહુ જ સારી રીતે આયોજન થયેલું હતું।